હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું વેજીટેબલ અપમ. તો આ અપમ બહુ જ ઓછા તેલમાં અને હેલ્ધી એવા બનીને તૈયાર થાય છે. તો તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો. તો હવે આપણે રેસીપીની શરૂઆત કરીશું. તો મેં અહીંયા 1.5 બાઉલ જેટલી સૂજી લીધી છે અને એમાં 1.5 બાઉલ જેટલું દહીં નાખ્યું છે. દહીં મારી પાસે અહીંયા ખાટું હતું એટલે મેં એમાં થોડું પાણી નાખીને મિક્સ કર્યું છે. તો અહીંયા મેં પાણી નાખી દીધું છે. હવે મિક્સ કરી લઈશું એને. તો હવે તેમ મિક્સ કરીને પછી એને 10 થી 15 મિનિટ જેવું ઢાંકીને રહેવા દેવાનું છે, જેથી સૂજી ફૂલી જાય. તો 10 થી 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તો આપણું બેટર એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એમાં મસાલા કરી લઈશું. મેં અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 વાટકી ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 વાટકી ઝીણી સમારેલી કોબી અને 2 થી 3 ચમચી આદુ લસણની પેસ્ટ અને 2 થી 3 લીલા મરચાં કાપીને નાખ્યા છે અને 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી અને 1 વાટકી ખમણેલું ગાજર નાખ્યું છે. અને હવે 1 ચમચી એમાં મરી પાવડર અને 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું. ચીલી ફ્લેક્સ તમારે તીખું ના ખાવું હોય તો અવોઇડ કરી શકો છો. અને ધાણા નાખીને આવી રીતે મિક્સ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ કલરફુલ દેખાય છે. બેટરને જોતાં જ બનાવવાનું મન થઈ જાય એવા આ અપમ બનીને તૈયાર થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને એમાં આપણે હવે અડધી ચમચી જેવા કુકિંગ સોડા અને ઉપરથી લીંબુ નાખીને આવી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું બેટર એકદમ ફૂલીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ફટાફટ પેન ગરમ કરી લઈશું. તો મેં અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે અને હવે એમાં બ્રશની મદદથી બધા જ ખાનામાં તેલ સ્પ્રેડ કરી દેવાનું છે આવી રીતે. અને થોડું થોડું તેલ રહેવા દેવાનું છે. અને મેં અહીંયા 1 વાટકીમાં રાઈ, તલ, જીરું અને મીઠા લીમડાના પાન મિક્સ કરીને રાખ્યા હતા. એ હવે આપણે એમાં એડ કરી દઈશું, જેથી બધા જ અપમમાં વઘાર લાગી જાય. તો આવી રીતે હવે આપણે બધા જ ખાનામાં બેટર એડ કરી દેવાનું છે. તો હવે એને ઢાંકીને 10 થી 15 મિનિટ જેવું રહેવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું કે આપણા અપમ તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી એકદમ કૂક થઈ ગયા છે. તો હવે આપણે એને બીજી સાઈડ પણ શેકી લઈશું. તો આવી રીતે બધા જ અપમ પલટાવી લેવાના છે. તો મેં અહીંયા બધા જ અપમ પલટાવી લીધા છે અને બીજી સાઈડ પણ ચેક કરી લઈશું હવે આપણા અપમ તૈયાર થઈ ગયા છે કે નહીં. તો અપમ બધા જ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને બહુ જ ભાવશે અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને મારી આગળની રેસીપી મળતી રહે. થેન્ક યુ.